थॉट्स આપણને શું કહે છે જોઈ લો જરા. जुनून आपसे वो करवाता है जो आप नहीं कर सकते. એક જીદ હોય, એક જુનૂન હોય ને ભાઈ, તો આપણને જે ન કરવાની ઈચ્છા હોય એ પણ આપણને મળી શકે છે. જે નથી કરી શકતા, જે લોકો આપણને ઇમ્પોસિબલ કહે છે ને, એ પણ આપણે કરી શકીએ છીએ ભાઈ. હौसला आपसे वो करवाता है जो आप करना चाहते. એક અંદર આપણને વિશ્વાસ તો હોવો જ જોઈએ ભાઈ. આપણે જે કરવા માંગીએ છીએ એનો આપણને એક ભરોસો હોવો જોઈએ. અને અનુભવ બહુ જબરદસ્ત વસ્તુ છે ભાઈ. અનુભવ आपसे वो करवाता है जो आपको करना चाहिए. જેટલો એક્સપિરિયન્સ વધુ થાય ને ભાઈ, કોમ્પિટિટિવ એક્ઝામમાં 90% લોકો એ નીકળે છે જે જૂના છે, જૂના ખેલાડીઓ છે. નવા લોકો નથી નીકળતા એવું નથી, પણ ભાઈ સામે મહેનત બી એવી તોડી નાખે એવી હોય ને તો ખૂબ મજા આવે. કારણ કે જે 2, 4, 5 વર્ષથી ખાઈ પીને રાહ જોઈને બેઠા છે ને એમની સામે આપણે લડવાનું છે. તો ખરેખર મસ્ત મજાની મહેનત કરીએ. આવનારી 2024-25માં આપણે એક સરકારમાં આપણી એક જગ્યા ડન કરીએ. બરોબર ને? મસ્ત મજાનો લેક્ચર આપણે ચાલુ કરીએ. ચલો, આપણી સામે એક મસ્ત મજાનો ક્વેશ્ચન આવી ગયો છે ભાઈ. ₹2400 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? અહીંયા આપણે એવા જ પ્રશ્નો લઈ આવવાના છે જેમાં મને મજા ન આવે ને તમને મજા ન આવે. પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નોની ચર્ચા કરીશું અને પૂછાયા પછી મજા આવે તે. ઠીક છે ને? એકવાર તમે આન્સર આપી દો 10-15 સેકન્ડમાં, પછી હું એનો આન્સર તમને બતાવી દઉં. વિધાઉટ પેન સોલ્વ થઈ જાય છે. મેં તમને કદાચ લેક્ચરમાં વાત કરેલી છે, આપણે સાદું વ્યાજ ભણેલા છે ત્યાં આગળ એવી વાત કરેલી છે આપણે કે 10% હોય ને તો લગભગ ગણતરી ન કરવાની. વિધાઉટ પેન એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય છે આરામથી ભાઈ. એકવાર લેક્ચર ચાલુ ન કરી દેવાનું, પહેલા તમારી જોડે નોટ્સ અને પેન હોવી જોઈએ, કારણ કે આ મેથ્સ છે ભાઈ. એ તમને ખુદને ખ્યાલ આવવો જોઈએ. કારણ કે અનુભવ, જો છેલ્લું સેન્ટેન્સ અનુભવ તમે એકવાર કરી લ્યો અને પછી તે તમે કરવા માંગો છો ને, એકવાર અનુભવ કરીને તમે તમારી ભૂલ પડે છે તો ક્યાં પડે છે એકવાર શોધી લ્યો અને ભૂલને પછી આપણે સુધારી લઈએ. હા, ઘણા દિવસ પછી આવ્યો. હવે મળતા રહીશું. સરસ જવાબ આવી રહ્યા છે ભાઈ. 504, વેરી ગુડ. કોઈકનો એ આવે છે આરામથી. ફોરેસ્ટ 12 પાસ પર છે, કોન્સ્ટેબલ 12 પાસ છે. હું જે લઈ રહ્યો છું એની નોટ્સ બનાવતા રહ્યો. 99.99% એક્ઝામમાં વાંધો નહીં આવે. 99.99%. 1% મારી સેફટી માટે રાખું છું કે તમે લોકો ડાયરેક્ટલી રિક્ષા લઈને શું ઘરે ન આવે એટલા માટે. ચલો, હવે આપણે આનો આન્સર પહેલા એકવાર જોઈ લઈએ. ચલો, અહીંયા ભાઈ ફાઇનલ આન્સર આપણી સામે આવી ગયો છે, ઓપ્શન ડી. શું આન્સર છે તો કે ઓપ્શન ડી. અને એને કઈ રીતે મેળવી શકાય તો કે એકવાર જોઈ લઈએ. કાયદેસર નથી ગણવું, સીધી શોર્ટકટ. ₹2400 નું 10% લેખે 2 વર્ષનું. અહીંયા લખું, ધ્યાન આપજો ભાઈ, નોટ્સ બનાવતા રહેજો. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય ને આપણે તો એક રેશિયો યાદ રાખી લઈએ ભાઈ, 2:1. કયો? 2:1. હવે આ શું છે, એને કઈ રીતે ઉપયોગ કરવો, એકવાર પહેલા હું કાયદેસર લખી દઉં છું. ₹2400 છે તો કે 2400, ટકા છે 10 તો ગુણ્યા 10 એના છેદમાં 100. મેં 2400 ના 10% કર્યા તો આપણને કેટલા મળે ભાઈ? 240. ગુણ્યા 2 કરીએ ને તો 480 મળે. 24 દુ 48. પહેલા 2 જોડે અમે ગુણાકાર કરી નાખ્યો. હવે 240 રિપીટ કરવાના છે. 240. કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ શું થાય ભાઈ? તો કે વ્યાજનું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજનો શું અર્થ થાય તો કે વ્યાજનું વ્યાજ. જરા ધ્યાન આપજો ભાઈ. હવે આ 240 ને શું કહી શકાય તો એ પણ મસ્ત લખી નાખું છું. આ ને એને 1 વર્ષનું સાદું વ્યાજ પણ કહી શકાય અને આ જે 240 છે એને 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કહી શકાય. બહુ ઓછા લોકો જાણે છે. તો કે આનો મિનિંગ એ થાય ભાઈ, 1 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સરખું જ હોય. કેવું હોય? સરખું જ હોય. આ પણ વસ્તુ તમને આગળ જઈને કામ આવવાની છે, જે ધ્યાનમાં રાખશો. પહેલા વર્ષનું સાદું વ્યાજ એ જ પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણાય. હવે આપણે પ્રથમ વર્ષના વ્યાજ પર બીજું વ્યાજ ગણવું પડે તો 10%, તો 10 ના છેદમાં 100. અહીંયા મળે જ ભાઈ આપણને 24, પણ એનો ગુણાકાર આપણે 1 જોડે કરવો પડે.
તો અહીંયા આપણને કેટલા મળે તો કે 24. અને જ્યારે આપણે આ બંનેનો સરવાળો કરીએ ને 480 + 24 તો આપણને ફાઇનલ આન્સર શું મળશે ભાઈ? આપણને ફાઇનલ આન્સર શું મળશે? 504. 504, જેને આપણે શું કહીશું? ચક્રવૃદ્ધિ વ્યાજ. શું કહીશું ભાઈ? ચક્રવૃદ્ધિ વ્યાજ. ચલો કન્ફર્મ છે ને? નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. હવે સંભાવના નામનો જે ટોપિક છે એમાંથી આ પ્રશ્ન લીધેલો છે. પરીક્ષામાં પૂછાયેલા છે આવા બધા પ્રશ્નો. જાન્યુઆરી મહિનામાં 5 વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી? જાન્યુઆરી મહિનામાં 5 વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી? ચલો ભાઈ એકવાર કમેન્ટ બોક્સમાં તમે આન્સર આપી દો. ચલો અહીંયા આપણો આન્સર છે ભાઈ ઓપ્શન સી. જો ધ્યાન આપજો, એક જ વસ્તુ કરવાની. કેલેન્ડરની સંભાવના કહેવાય ને. કેલેન્ડરની સંભાવના હોય ને, કેલેન્ડરની સંભાવનામાં આન્સર ફિક્સ. પહેલા તો સંભાવનામાં આન્સર હંમેશા અંશ અને છેદમાં લખાય. અંશ અને છેદમાં લખાય. બીજી વસ્તુ, કેલેન્ડરની સંભાવનામાં હંમેશા છેદમાં 7 લખી દેવાના છે અને અંશમાં વધારાના દિવસ. વધારાના દિવસ. જે લોકોને કેલેન્ડર બનાવ્યું છે, જે લોકો તમે લેક્ચર જોઈ લીધો હશો એડવાન્સમાં, એ લોકોને ક્લિયર છે કે વધારાના દિવસ એટલે શું. અઠવાડિયા બાદ કરતા જે વધે ને એને કહીશું વધારાના દિવસ. સ્ટુડન્ટના 3 પ્રશ્નો ક્યારેય ન થવા જોઈએ. પરીક્ષા ક્યારે આવશે? જગ્યાઓ કેટલી છે? પરીક્ષા ક્યારે આવશે? જગ્યાઓ કેટલી છે? અને ફોર્મ ક્યારે ભરાય છે? સામે આવવાની છે કન્ફર્મ છે ભાઈ. આપણે બેસ્ટ જેટલું લેટ આવશે એટલી તૈયારી કરવાની ખૂબ મજા આવશે. એટલા મજબૂત ઓર બની જશો. ઠીક છે ને? અહીંયા જોઈ લો, જાન્યુઆરી મહિનામાં ભાઈ, જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો હોય આપણા 31. કેટલા દિવસો હોય? 31. જેમાંથી 7 દિવસો કાઢીએ તો 7 × 4 = 28. એટલે 28 દિવસ કાઢતા આમાં 2 વસ્તુ હોય ભાઈ. 4 અઠવાડિયા હોય, બાકીના 3 વધારાના દિવસ વધે. બસ, તો અહીંયા આપણો આન્સર ફિક્સ છે. 3/7. 3/7. ચલો કન્ફર્મ છે ભાઈ? જે લોકો પહેલી વાર ભણી રહ્યા છે એ લોકોનો ડાઉટ ક્લિયર સંભાવનામાં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. હવે અહીંયા મેં એવા ટોપિક લીધા છે ભાઈ તો ગમે એટલું વેટેજ હોય એક્ઝામમાં, એ ટોપિકો કોઈ પણ પરીક્ષામાં પૂછાય જ. અને પરીક્ષામાં એવા જ પ્રશ્નો લીધા છે જે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા કન્ફ્યુઝન થાય છે, જેનું આપણે ડાઉટ મસ્ત ક્લિયર કરવાના છીએ આજે. આપણી સામે એક બીજો મસ્ત મજાનો પ્રશ્ન આવી ગયો છે. એક ટ્રેન પાલનપુરથી રાજકોટ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તથા રાજકોટથી પાલનપુર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો તેની સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ શોધવાની છે ભાઈ. ચલો એકવાર તમે આન્સર આપો, પછી આપણે આગળ વધીએ. કોઈ પણ એક વિદ્યાર્થીનો આન્સર આવી જાય પછી હું તાત્કાલિક એને ગણી દઈશ. ઓપ્શન બી આવી રહ્યો છે, ઓપ્શન એ. ચલો ચેક કરી લઈએ આપણે. આન્સર ફાઇનલ છે ભાઈ ઓપ્શન બી. 90% લોકો જ્યારે સરેરાશ, મધ્યક કે સરાસરી ભણ્યા હોય ને, ઓલરેડી આપણે એક લેક્ચર મૂકી દીધો છે સરાસરીનો. સરાસરીનો નિયમ શું છે? કુલ સરવાળો ભાગમાં કુલ સંખ્યા. બધા આવું જ તે કરે છે. 30 + 60 / 2
એટલે 90/2 એટલે 45. આ લખીને ઓપ્શનમાં ટીક કરીને ખુશ થઈ જવાનું. ભાઈ આ ખોટું છે, આ નથી. અહીંયા સરેરાશ નથી શોધવાની, સરેરાશ ઝડપ શોધવાની છે. સરેરાશ નથી શોધવાની, સરેરાશ ઝડપ શોધવાની છે. જરા ધ્યાન દો. ભૂલ ભલે થાય કાંઈ વાંધો નહીં, પણ એ ભૂલ બીજી વાર કાં તો એક્ઝામ સુધી ન લઈ જઈએ એટલે આપણો પ્રયત્ન કરવાનો છે. જરા ધ્યાન દેજો, મસ્ત રીતે આને સમજી લઈએ. પ્રશ્નમાં એક વસ્તુ ખાસ જોઈ લેવાની છે ભાઈ. કઈ વસ્તુ જોવાની? જોઈ લો અહીંયા પાલનપુર અને રાજકોટ. અહીંયા માનો કે પાલનપુર થી રાજકોટ જતી વખતે ટ્રેનની ઝડપ છે ભાઈ 30 કિલોમીટર પ્રતિ કલાક અને રિટર્ન થતી વખતે છે 60 કિલોમીટર પ્રતિ કલાક. એક વસ્તુ કોમન, દરેક પ્રશ્નોમાં એક વસ્તુ કોમન હોય જ. તો કે કઈ? અહીંયા આપણને હંમેશા ઝડપ બદલાતી જોવા મળશે, ઝડપ બદલાતી જોવા મળશે, પરંતુ અંતર ક્યારે બદલાતું હશે નહીં. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો ભાઈ, ઝડપ બદલાતી હશે પણ અંતર બદલાતું હોય નહીં. સેન્ટેન્સ બોલું છું, નોટ્સમાં લખવું હોય તો લખી નાખજો. જ્યારે અંતર સરખું હોય અને ઝડપ બદલાતી હોય તો, જ્યારે અંતર સરખું હોય અને ઝડપ બદલાતી હોય તો સરેરાશ ઝડપ શોધવા માટે આ લખી અને પછી એક સૂત્ર ઉતારી દેવાનું છે ભાઈ. 2xy છેદમાં x પ્લસ y. x એટલે પહેલી ઝડપ, y એટલે બીજી ઝડપ. ચલો 2 ગુણ્યા 30 ગુણ્યા 60. નીચે ભાઈ x અને પ્લસ, મતલબ આ બંનેનો સરવાળો હું લખી નાખું છું ડાયરેક્ટલી 90. બસ છેદ ઉડાડી દો, 3 તરી 9 થઈ જશે, હા કે ના? અને 20 3 60. તો ફાઇનલ આન્સર જોઈ લો ભાઈ, 20 દુ 40. એટલે આપણને ફાઇનલ આન્સર શું મળશે ભાઈ? 40 કિલોમીટર પ્રતિ કલાક. મજાક લાગશે સાંભળીને ભાઈ, જીપીએસસી લેવલે આવા બેઝિક પ્રશ્નો પૂછાય છે, પણ લોકો સરેરાશ શબ્દ વાંચે છે, સરેરાશ ઝડપ ન જોતા આ ભૂલ કરે છે. બરોબર ને? ખાસ ધ્યાનમાં રાખજો, પેટર્નમાં છે કાંઈ નહીં, પણ ક્યાંક ભૂલ થવાના મેક્સિમમ ચાન્સીસ છે. ડન ભાઈ? ચલો નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે પાછા આગળ વધીએ. હવે ઉંમર, એક ટોપિક એવા છે કે દરેક પરીક્ષામાં એના એકાદ બે ક્વેશ્ચન તો હોય જ તે. ચલો ભાઈ, સૂત્ર ના સમજાવી ફિક્સ કરો દિમાગમાં. અંતર ક્યારે નહીં બદલાય. અમુક ટાઈમ પ્રશ્નો આવાય કે છે એક વ્યક્તિ એ સ્ટેશન થી બી સ્ટેશને 40 ની ઝડપે જાય છે અને બી સ્ટેશન થી એ સ્ટેશને 60 ની ઝડપે જાય છે. તો એ થી બી જાય કે બી થી એ જાય, અંતર ન બદલાય પણ ઝડપ બદલાતી હોય ત્યારે આ સૂત્ર પરમનન્ટ માટે ક્યાંક લખી નાખજો ભાઈ, 2xy છેદમાં x પ્લસ y. ચલો આમાં આન્સર શું છે એકવાર ચેક કરી લઈએ. ઉંમરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આપણે ચેક કરી લઈએ. ચલો ભાઈ, અહીંયા પ્રશ્નમાં છે કાંઈ નહીં. એ અને બી ની હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે, એ જેમ બી. પ્રમાણ ગુણોત્તર 5:4. મેં કદાચ ઉંમરમાં થોડા પ્રશ્નો લીધા હોય તો વાત કરેલી જ છે. બે વસ્તુ હોવી જોઈએ. અને કઈ બે વસ્તુ? તો કે જ્યારે બંનેની ઉંમરનું પ્રમાણ આપેલું હોય, બંનેની ઉંમરનું પ્રમાણ જેને ગુણોત્તર કહે છે, અને બીજું બંનેની ઉંમરનો સરવાળો આપેલો છે, તો સીધો જ તે શોર્ટકટમાં બેનો સરવાળો કરી લો. કેટલો થાય? તો કે 9. હવે આપણે કોની ઉંમર જોઈએ? તો કે એની. એનું પ્રમાણ કેટલું છે ભાઈ? તો કે એનું પ્રમાણ છે 5. અને આ રીતે લખાશે 5/9 ગુણ્યા 36. બસ આપણો જવાબ છે. 9 4 36 અને 5 4 20. ચલો ભાઈ, 5 4 20 જોઈ લો. ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર છે. હવે જુઓ ભાઈ, આ રીતે મેં સમજાવ્યું એ રીતે ક્લિયર થઈ જાય ને તો ટ્રાય કંઈક એ રીતે કરો. હવે ઓલરેડી ભાઈ આપણે આ પેટર્ન ક્યારે અપ્લાય કર્યું? તો મેં તમને ઓલરેડી કહ્યું છે, પ્રમાણ હોય અને સરવાળો હોય તો આ પેટર્ન કરવી પડે. બરોબર છે? મેં કહ્યું કરવી પડે, પણ કરવી જ પડે આ એવું જરૂરી નથી. સીધું જ 5 ને 4 9, 9 4 36 અને 5 4 20. જે વસ્તુ 10 સેકન્ડમાં 5 સેકન્ડમાં થાય છે એને 1 મિનિટ શું કરવા આપો છો?
એ સમય કદાચ વિધાનો વાળા જે આપણી સામે ક્વેશ્ચન હવે જેમ જેમ જે શરૂ થઈ રહ્યા છે એને આપણી ચલો કન્ફર્મ છે ને? તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આપણે આગળ વધીએ. તમને ખબર જ છે, મસ્ત મજાના ક્વેશ્ચન છે. એક વાડામાં કેટલી ગાય અને મરઘી છે? જો કુલ અહીંયા માથા છે, હો ભાઈ, અહીંયા માથા છે, કુલ માથાની સંખ્યા 16 તથા કુલ પગની સંખ્યા 60 હોય તો વાડામાં કુલ કેટલી ગાય હશે? ચલો એકવાર તમે ટ્રાય કરો. ચલો સરસ, આન્સર આવી ગયો છે. ડન. એક વાર સમજાવી દઉં છું, સ્ટોપ થઈ જાઓ. હું કહું છું પેન વગર સોલ્વ થાય છે બધા ક્વેશ્ચન, તો પેન નથી લેવી. એક વાર સમજાવી દઉં છું પેન સાથે. એની શોર્ટકટ કી, જુઓ ભાઈ, અહીંયા આપણી સામે આન્સર છે 14. શું આન્સર છે? તો કે 14. કઈ રીતે એ બધું જ તે સમજીએ આપણે. જરા ધ્યાન દેજો. હું તમને પેટર્ન સમજાવું છું. 4 પગનો જવાબ શોધવા. અહીંયા જે પેટર્ન છે ને શોર્ટકટ, એ 4 પગનો જવાબ શોધવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. આપણને કદાચ ગાયની જગ્યાએ મરઘી પૂછે ને તો આ પેટર્ન થી મળી જશે જવાબ. પેટર્ન એક જ યાદ રાખવાની છે. જરા ધ્યાન દેજો. જે લોકોને ડાઉટ છે, આવા પ્રશ્નો નથી જોયા કે પેટર્ન થી ગણે છે, એ જરા ધ્યાન આપજો. 4 પગનો જવાબ શોધો. હું કાંઈ નથી કરતો. કેટલા પગ છે કુલે જોઈ લો. તો કે 60. એના અડધા કરી લઉં છું એટલે થશે 30. એમાંથી માથાની સંખ્યા બાદ કરી લો, વધે 14. આ 14 છે એ 4 પગ વાળા જવાબ મળે. તો કે અહીંયા ગાયની સંખ્યા 14 મળી જાય. મેં આવું જ યાદ રખાયું છે. પહેલા શું કરવાનું જોઈ લો. ટોટલ જે પગ હતા ને એના અડધા કર્યા, એટલે કે એના 2 ભાગ કર્યા, અને જે જવાબ મળે એમાંથી આપણે માથા કાઢી લીધા. એક સીધું સેન્ટેન્સ. પહેલા પગ કાપો પછી માથા કાપો. પહેલા પગ પછી માથા. પહેલા પગ પછી માથા. ક્લિયર ને ભાઈ? લાઈવમાં 34 જણ છે પણ 5-6 જણનો આન્સર મળી રહ્યો છે. ચલો ડાઉટ ક્લિયર થાય છે ભાઈ? માની લો કે આપણને અહીંયા કદાચ મરઘીની સંખ્યા પૂછે તો પેટર્ન તો અહીંયા 14 જવાબ છે, ગાયનો મળે ભાઈ 16. બધાની સંખ્યા 16 છે, 14 કાઢી લઈએ ને તો 2 ગાય હોય, 2 મરઘી હોય. આપણને મરઘી પૂછી નથી, અહીંયા ગાય પૂછી છે. કન્ફર્મ ને? પેટર્ન યાદ રાખી લો. પણ આ જે પેટર્ન છે ને ભાઈ 4 પગની છે, એટલે ભેગું ન થાય, ખાસ ધ્યાન રાખજો. પહેલા પગના અડધા કરો, માથા બાદ કરી લો તો 4 પગનો જવાબ મળી જશે. ભાઈ ખરેખર લેક્ચરમાં મજા આવતી હોય તો તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણે આ લિંકને શેર કરો, અને વધુમાં વધુ મિત્રો આપણા લાઈવ લેક્ચર સાથે જોડાય એવો ખૂબ પ્રયત્ન કરીએ આપણે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આપણે આગળ વધીએ. હવે ગુણોત્તર ને પ્રમાણનો પ્રશ્ન છે, અને આવા બધા જ પ્રશ્નો પરીક્ષામાં આપણી સામે તમે જુઓ, એક્ઝામ આપો ત્યારે દેખાઈ રહ્યા છે. ચલો આન્સર આપવાનો છે ફટાફટ. એક વિદ્યાર્થી ધારે ને તો એવરેજ 10 જણને જોડી શકે છે, અને 30-35 જણ છે. વિચારી શકો છો કેટલા લોકો જોડાઈ શકે છે. આન્સર છે 18. જોઈ લઈએ ભાઈ. સરસ. હા, મરઘી કીધી હોત તો 2 આવત. ચલો 18 કન્ફર્મ છે. સરસ, 18 આન્સર ક્લિયર છે. જરા ધ્યાન દેજો. જુઓ ભાઈ, આવા પ્રશ્નોમાં આપણને 4 પદો જોવા મળશે. જુઓ 36, x અને 9. હવે એક્ઝામમાં આપણને આ જે ડબલ જેમ આપેલું છે ને ભાઈ, એની જગ્યાએ કદાચ બરાબર પણ આપી શકે છે. આ યાદ રાખો, ડબલ જેમને કદાચ બરાબર પણ આપી શકે છે. તો જરા ધ્યાન આપજો. પહેલા કાયદેસર હું લખી નાખું છું. 4 પદો આપણને આપેલા હોય ત્યારે એનો નિયમ કંઈક આવો છે. અંત્ય પદોનો ગુણાકાર
બરાબર મધ્ય પદોનો ગુણાકાર. અંત્ય પદો એટલે 36 અને 9. તો 36 ગુણ્યા 9 બરાબર x ગુણ્યા x એટલે x સ્ક્વેર. બરોબર ને? આ બાજુ લખું છું, આ બાજુ કઈ ફરક નથી પડતો. તમને એવું લાગે તો હું એમને એમ રાખું છું. 36 ગુણ્યા 9 બરાબર x સ્ક્વેર. x ની વેલ્યુ શોધવી છે તો વર્ગ આ બાજુ વર્ગમૂળ બની જાય. તો વર્ગમૂળમાં 36 ગુણ્યા 9 બરાબર x. 36 કોનો વર્ગ છે તો કે 6 નો. 9 કોનો વર્ગ છે તો કે 3 નો. તો કે 6 તરીના 18. તો x ની વેલ્યુ કેટલી થશે ભાઈ? 18. આ જે લોકો પહેલી વાર જોઈ રહ્યા છે એની માટે મેં લખ્યું છે. આ જે લોકો પહેલી વાર જોઈ રહ્યા છે ને એમની માટે લખ્યું છે. હવે જે લોકોએ થોડા ઘણા, મેં પહેલા જ લેક્ચરમાં કહ્યું હતું, ઓલરેડી હર વખત કહું છું, મેથ્સ શરૂ કરવું હોય, શીખવું હોય તો પહેલા વર્ગ ઘડિયા અને ઘન ક્લિયર કરી દો. દેન આફ્ટર જુઓ એ ક્યાં અને કેવી જગ્યાએ મજા આવે છે એ કહી દઉં છું. વર્ગ કરવાથી, ઘડિયા કરવાથી, ઘન કરવાથી શું ફાયદો થાય એ કહી દઉં છું. x ની કિંમત શોધવી છે ને ભાઈ. અને જ્યારે 4 પદોમાં 2 પદો x હોય ને તો લગભગ આ જ વસ્તુ હોય. 36 અને 9. 36 કોનો વર્ગ છે ભાઈ? 6 નો વર્ગ છે. 9 કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે. 6 તરી 18 થાય. કન્ફર્મ છે? એ જ કહી રહ્યો છું. મેં એકચ્યુઅલી આજે લખ્યું એને મૌખિક સમજાવી દીધું જ ભાઈ. આ જ કરવાનું છે. અહીંયા 2x આપેલા હોય ત્યારે આ કોનો વર્ગ છે? 6 નો વર્ગ છે. આ વર્ગ છે 3 નો. 2 નો ગુણાકાર કરી લ્યો. 18 આપણો ફાઇનલ આન્સર છે ભાઈ. ઓપ્શન એ 18 આપણો ફાઇનલ આન્સર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આપણે આગળ વધીએ. હવે ચલો મસ્ત મજાનો બીજો સાદા વ્યાજનો પ્રશ્ન આવી ગયો છે આપણી સામે. ફટાફટ જવાબ આપી દો. ચલો કોઈ પણ એક વિદ્યાર્થીનો કન્ફર્મ આન્સર આવી જશે એટલે હું આગળ વધી જઈશ. હું તમને ગણતરી કરી દઈશ. મહાદેવ મહાદેવ. વેરી ગુડ. 60 90. ચલો ડન છે. અહીંયા ફાઇનલ આન્સર છે ભાઈ આપણો 6090. કાંઈ જ છે નહીં. I બરાબર જે ઓલરેડી આપણે બની ચૂક્યા છે PRN છેદમાં 100. P છે 6000. 6% છે. સમય 3 માસ છે. જ્યારે સમય મહિનામાં એટલે કે માસમાં આપે. જો બધા જ ઉતાવળ કરી રહ્યા છે જે અમુક ટાઈમ જલ્દી જવાબ આપે છે ને, જલ્દી જવાબ ના આપો. સમય મહિનામાં એટલે કે માસમાં હોય ત્યારે એને છેદમાં આપણે કેટલા લખવા પડે? 12 લખવા પડે. ચલો 2 0 કાઢી લઉં છું. 6 દુ 12 થશે અને 20 3 60 થશે. એટલે અહીંયા શું રહેશે ભાઈ? સોરી 30 થશે. એટલે અહીંયા આપણને 90 રૂપિયા તો શું મળે ભાઈ? વ્યાજ મળે છે. અહીંયા ખાસ પ્રશ્નો તો વાંચી લો એકવાર. વ્યાજ મુદ્દલ પૂછે છે. શું પૂછે છે? વ્યાજ મુદ્દલ પૂછે છે. તો આમાં 6000 પ્લસ કરવા પડશે ને. તો આપણો ફાઇનલ આન્સર રહેશે ભાઈ 6090. 6090. ને આવા પ્રશ્નો ઓલરેડી તમને સાદું યાદ બનાવ્યું ત્યારે વિધાઉટ પેન સમજાવ્યા હતા. અને હું વિધાઉટ પેન જ તમને કરવા માંગુ છું. મેથ્સમાં પેન ન લઈએ તો ખરેખર મજા આવે. એ સમજાવી દઉં છું. હવે જરા ધ્યાન દેજો. 6000 નું 6% લે કે હું વ્યાજ ગણું. સમય નથી જોતો અત્યારે. 6000 ના 6% કરી લ્યો. કેટલા થાય? 6000 ના 6%. 2 0 નીકળી જાય. 360 થાય. આ જે 360 છે ને ભાઈ એ 1 વર્ષનું વ્યાજ ગણાય. કેટલા વર્ષનું? 1 વર્ષનું. 360 1 વર્ષનું વ્યાજ ગણાય. હવે 1 વર્ષની અંદર કુલ મહિના હોય 12. અહીંયા એટલે કે 12 મહિનાનું કુલ વ્યાજ છે 360. એમાંથી આપણને માત્ર 3 મહિનાનું વ્યાજ પૂછે ને તો એનો ચોથો ભાગ છે. તો 360 ના 4 ટુકડા કરીએ તો 90 રૂપિયા વ્યાજ મળે. અને એ 90 ને 6000 માં પ્લસ કરો તો 6000 ને 90 આપણો ફાઇનલ આન્સર આવે. ચલો કન્ફર્મ. આજે મૌખિક સમજાવ્યું ક્લિયર છે ને? પ્રેક્ટિસ આ રીતે કરવાની છે તો ખરેખર એક્ઝામમાં આપણે લડી શકીશું ભાઈ. માત્ર જવાબ ઇમ્પોર્ટન્ટ નથી, કેટલા ટાઈમની અંદર આપણે એને સોલ્વ કરીએ ને એ બહુ મહત્વનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. હવે
નફાખોટનો ક્વેશ્ચન છે, મસ્ત મજાનો ક્વેશ્ચન છે. કોને આન્સર આવે છે મને આ ચેક કરવું છે. અહીંયા મને જોવું છે કોને આન્સર આવે છે. કોઈ પણ એક વિદ્યાર્થીને સાચો આન્સર આવશે પછી હું આગળ વધી જઈશ કેને કઈ રીતે ગણી શકાય, કારણ કે ક્વેશ્ચન છે ભાઈ. ક્વેશ્ચન ખરેખર છે. ચલો તમે જોડે જોડે ગણતરી કરો, હું સમજાવી દઉં. જરા ધ્યાન દેજો. આન્સર અહીંયા આપણી સામે આવી ગયો છે 60. કઈ રીતે? ચલો કઈ રીતે? સરસ, એક જણના આન્સર સી આવી ગયો છું. સમજાવી દઉં છું. હવે જરા સ્ટોપ થઈ જજો, એક વાર સ્ટોપ થઈ જજો. અહીંયા આપણને એવું કહે છે કે ચાની કિંમતમાં 20% ઘટાડો થતા એક વ્યક્તિને 720 રૂપિયામાં 3 કિલોગ્રામ ચા વધુ મળે છે. તો ચાનો જૂનો ભાવ શું? હવે ભાઈ જૂનો ભાવ ક્યારે મળે ખબર છે? પહેલા નવો મળે, અને નવો એટલે કયો? તો જે 20% ઘટાડાવાળો. આવા પ્રશ્નમાં કોઈ ક્લેરિફાય નથી કરતા એ લોકો, પણ આપણે પર ક્વોન્ટિટીનો ભાવ લાવવો પડશે, મતલબ 1 કિલોગ્રામનો ભાવ લાવવો પડશે. એક્ઝામ્પલ કાયદેસર સમજાવું છું. અત્યારે તમે જે જગ્યાએ કશું જ લખતા હોય તો સ્ટોપ થઈને સાંભળજો. હું કશું જ કરતો નથી. 720 ના 20% કરીશ પહેલા. એ કરવાથી શું મળે તો જરા ધ્યાન આપજો. 2 દુ 4 થશે અને 7 દુ 14 થશે. 144. આ શું છે? કૌંસમાં લખું છું ભાઈ. 3 કિલોગ્રામનો 3 kg નો નવો ભાવ. આ આપણને જે 144 મળ્યો ને ભાઈ, અત્યારે હવે લખવાનું સ્ટોપ કરી નાખજો. આ 3 કિલોગ્રામનો નવો ભાવ મળે છે. તો 144 ના છેદમાં 3 કરી દેવાથી 1 કિલોગ્રામનો મળે 48 રૂપિયા. અહીંયા છે 1 kg નો નવો ભાવ. 1 kg નો નવો ભાવ. હવે જરા ધ્યાન આપજો. જો પરીક્ષામાં નવો ભાવ પૂછે અને જૂનો ભાવ પૂછે તો આ પેટર્ન છે, નવો અને જૂનો. 720 ના 20% કર્યા તો 144 મળ્યા. 144 એ ટોટલ ક્વોન્ટિટીનો નવો ભાવ કહેવાય. જેના ભાગ્યા ક્વોન્ટિટી કરીએ તો આપણને 1 કિલોનો પર ક્વોન્ટિટીનો ભાવ મળે. હવે જરા મસ્ત રીતે સમજજો. આ 48 રૂપિયા જે નવો ભાવ મળ્યો છે ભાઈ, એના પાછળનું કારણ શું છે? તો એના પાછળનું કારણ એ છે કે ચાના ભાવમાં 20% નો ઘટાડો થયો છે. ચાના ભાવમાં 20% નો ઘટાડો થયો છે. સીધો લોજિક. આ 48 રૂપિયા ભાવ છે ને ભાઈ, એ 20% ઘટાડાવાળો, મતલબ કે 80% વાળો ભાવ છે. બસ આટલું સમજી લ્યો. 80% વાળો ભાવ કયો મળ્યો ભાઈ? તો કે 48 રૂપિયા. અને આપણે જૂનો ભાવ શોધવો છે તો કે એને 100% ગણી શકાય. તો અહીંયા જોઈ લો ભાઈ, 100 ના છેદમાં 80 અને ગુણ્યા 48. અહીંયા 0 0 8 6 48. તો ભાઈ જૂનો ભાવ શું હશે? તો કે 60 રૂપિયા. આ કહી શકાય 1 kg નો ભાવ. 1 kg નો જૂનો ભાવ. ચલો ક્લિયર છે? ઘણા બધા ક્વેશ્ચન હશે અહીંયા. સર હમણાં તો બધા ક્વેશ્ચનો શોર્ટકટમાં ગણતા હતા અને હવે આ શું થયું? સમજી લઈએ શોર્ટકટમાં. જરા ધ્યાન દેજો. આ એક્ઝામ્પલની શોર્ટકટ કી હું કંઈક આ રીતે અહીંયા ગણું છું. આ એક્ઝામ્પલની શોર્ટકટ કી હું કંઈક આ રીતે અહીંયા ગણું છું. અહીંયા લખી નાખીએ. ચલો અહીંયા લખી નાખીએ શોર્ટકટમાં. અહીંયા ચોખ્ખું ટાઇટલ મારું તો જોઈ લેજો. જૂનો ભાવ શોધવા. તમને જેમાં મજા આવે ને એ તો આપણે કરવાનું જ છે. જૂનો ભાવ શોધવા. રૂપિયા લખો
720 ટકા લખો 20 ફરીથી રિપીટ કરું છું રૂપિયા લખો જે આપેલા છે 720 ટકા લખો 20 વધારો છે કે ઘટાડો જોઈ લ્યો ઘટાડો 20% ઘટાડો મતલબ 80% તો છેદમાં લખો 80 ક્વોન્ટિટી કેટલી છે ભાઈ 3 કિલોગ્રામ બસ અહીંયા પૂરું થઈ જશે ચલો 0 0 8 તરી 24 24 તરી 72 30 દૂ 60 બસ ફાઇનલ આન્સર આવી ગયો 60 રૂપિયા કન્ફર્મ જોઈ લો ભાઈ પેટર્ન રિપીટ કરી લઉં છું પેટર્નમાં કાંઈ જ છે નહીં રૂપિયા લખો ટકા લખો ટકામાં વધારો હોય તો પ્લસ કરો ઘટાડો હોય તો બાદ કરો ક્વોન્ટિટી સીધો શોર્ટકટમાં લગભગ 10 સેકન્ડમાં આન્સર હશે ભાઈ આપણી કન્ફર્મ હોય તો ચલો આપણે લેક્ચરને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ આ પેટર્ન કામની છે કેમ કદાચ કોઈ પરીક્ષામાં આપણને નવો અને જૂનો ભાવ બંને પૂછે તો કામ આવશે અનુભવ કરેલો હશે ને તો શોર્ટકટ કી જલ્દી સમજાશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આપણે આગળ વધીએ હવે 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદીને 6 રૂપિયામાં 4 વસ્તુ વેચવાથી કેટલા ટકા નફો થશે ચલો ભાઈ કોને જલ્દી આન્સર મળે છે એકવાર ચેક કરી લઈએ જય હિન્દ કોઈ પણ એક વિદ્યાર્થીનો જલ્દી જવાબ મળી જશે પછી હું આગળ વધી જઈશ નવા ભાવમાં એકચ્યુઅલી શોર્ટકટ જ છે રૂપિયાના ટકા કરી લ્યો એટલે જે ક્વોન્ટિટી મળે એને છેદમાં લખી દો નવો ભાવ મળી જાય તો પહેલી વાર જોતા હોય ને એટલે ખરેખર આપણને થોડું ભારે તે લાગે ગુડ ઇવનિંગ %50 જોઈ લઈએ બી ઓપ્શન બી જોઈ લઈએ ઓપ્શન ડી ઓપ્શન સી જોઈ લઈએ ભાઈ ચલો એકવાર એક્ઝામ્પલ હું સમજાવી દઉં છું અહીંયા આપણને રૂપિયા આપેલા છે અહીંયા હું ખરીદી લખું છું અને અહીંયા વેચાણ લખું છું ખરીદી લખું છું અને વેચાણ લખું છું 4 રૂપિયામાં વસ્તુ છે 6 વસ્તુની ખરીદી છે અને 6 રૂપિયામાં 4 વસ્તુનું વેચાણ કરેલું છે ચલો આપણો પ્રશ્ન છે 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદીને 6 રૂપિયામાં 4 વસ્તુ વેચવાથી શું થાય તો કે નફો થાય કે નુકસાન થાય ચેક કરી ઓલરેડી કહી દે છે કે નફો થાય કેટલા ટકા થાય ચેક કરી ચલો આ બેનો હંમેશા ગુણાકાર શોર્ટકટમાં કરી દેવાનો 4 4 16 થાય 16 રૂપિયાની ખરીદી થઈ ગઈ ભાઈ અને 36 રૂપિયાનું વેચાણ થઈ ગયું તમે તે વિચારો હવે કોઈક વસ્તુને 16 રૂપિયામાં ખરીદીને 36 રૂપિયામાં વેચવાથી શું થાય નફો થાય ને કેટલા રૂપિયા નફો થાય ચેક કરી લ્યો 16 અને 36 કેટલા રૂપિયા નફો થાય 20 રૂપિયા થશે ને 36 માંથી 16 કાઢી લ્યો અહીંયા જોઈ લો 20 રૂપિયા નફો થશે નફાની ટકાવારી ક્લિયર છે નફાની ટકાવારી શું કહે છે તો કે નફો જોઈ લો ભાઈ ગુણ્યા 100 લખો અને છેદમાં ખરીદ કિંમત કે મૂળ કિંમત લખી નાખો નફો છે 20 રૂપિયા ગુણ્યા 100 આપણા સૂત્રના રહે છે અને છેદમાં ખરીદ કિંમત કેટલી છે તો કે 16 બસ છેદ ઉડાડી લ્યો ચારે અહીંયા 5 વધે છે અને ચારે અહીંયા 4 વધે છે અહીંયા વધે છે 25 25 400 થાય ને 25 5 125 જોઈ લો ભાઈ અહીંયા આપણો કન્ફર્મ ફાઇનલ આન્સર શું છે તો કે 125% 125% બરોબર ને જે લોકોને 125 નથી આવતો એ લોકોને ડાઉટ ક્લિયર થાય છે ભાઈ જ્યારે આપણે ક્લિયર કરી લઈએ છીએ સમજાવીને ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આપણે આગળ વધીએ હવે એક વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર આપેલો છે ભાઈ 4:5 તો તેની નફાની ટકાવારી કેટલી એવા પ્રશ્નો કે ને કે
₹500 વસ્તુને ખરીદીને 700 માં વેચવાથી કેટલા રૂપિયા, કેટલા ટકા નફો થાય કે ખોટ થાય? તો ક્લિયર. અહીંયા પ્રમાણ આપેલું છે, ગુણોત્તર આપેલો છે. કોઈ પણ એક વિદ્યાર્થીનો કન્ફર્મ આન્સર મળશે એટલે હું આગળ વધી જઈશ. ઓપ્શન બી આન્સર આવી રહ્યો છે. મસ્ત ચેક કરી લઈએ. ચલો કન્ફર્મ છે ભાઈ, ઓપ્શન બી. ગભરાવાની જરૂર નથી. ગુણોત્તર આમ જોવા જઈએ તો પ્રમાણને એક્સના સ્વરૂપમાં લખી દેવાનું, આવું કાંઈ વિચારવા જ નથી. મૂળ કિંમત અને વેચાણ કિંમત, મૂળ કિંમત અને વેચાણ કિંમતનું પ્રમાણ છે. કેટલું છે? 4:5. આવું જ માની લેવાનું. કોઈક વસ્તુની ખરીદ કિંમત, મૂળ કિંમત ₹4 છે અને ₹5 વેચાણ કિંમત છે. સીધો મતલબ કોઈક વસ્તુ ₹4 ખરીદીને ₹5 વેચો છો, શું થાય? ₹1 નફો થાય. આ ₹1 નફો છે અને ટકામાં કન્વર્ટ કરવો છે. હમણાં જે સૂત્ર લખ્યું હતું એ જ ₹1 નફો છે, ટકા માટેના 100 રહેશે અને છેદમાં ખરીદ કિંમત લખાય. તો શું રહેશે ભાઈ આન્સર આપણો? 25%. બરોબર ને? 25%. ચલો ચલો ભાઈ ક્વેશ્ચનનો આન્સર દો, બાકીની બધી કમેન્ટ પછી કરજો. હવે ફટાફટ. બાર. ચલો 25. 12 મિનિટ. બી જોઈ લઈએ. ચલો ધ્યાન દેજો. એ અને બી. એ નળથી ટાંકી ભરાતા આપણને 20 મિનિટ લાગે છે. બી નળથી ટાંકી ભરાતા 30 મિનિટ લાગે છે. અહીંયા બંનેનો એલસીએમ લાવવાનો છે. એલસીએમ મતલબ કે લસા. લસાની મેં શોર્ટકટ કે ઓલરેડી સમજાઈ ચૂક્યો છું. ન ખબર પડે તો એકવાર સમજી લેજો, જે લોકો પહેલી વાર જોડાયેલા હોય. આ બંનેનો લસા લાવવા માટે બંનેમાંથી મોટી સંખ્યા હું પકડી લઉં છું. બંનેમાંથી મોટી સંખ્યા છે 30 અને મેં મોટી સંખ્યાનો ઘડિયો બોલતા બોલતા ત્યાં સુધી જવાનું છું કે બંને સંખ્યાઓના ઘડિયામાં એ સંખ્યા ન આવે ત્યાં સુધી પહોંચવું છે. 30 એકા 30 થાય પણ 20 ના ઘડિયામાં 30 ના આવે. 30 દુ 60, 20 3 60, મતલબ કે લસા આપણો મળી ગયો 60. અહીંયા જે આપણને મળશે, અહીંયા આને શું કહેવાય ભાઈ? કુલ કામ કહેવાય. અહીંયા હવે કામનું પ્રમાણ લાવી દેવાનું. 20 તરી 60 થશે અને અહીંયા 3 દુ 60 થશે. ખ્યાલ ના આવે જોઈ લેજો. 60/20 કરો ને, 60/20 તો 3 મળે, 60/30 તો 2 મળે. કાં તો 20 નો ગુણાકાર એવી સંખ્યા જોડે બનાવો, 60 બનાવો તો 20 તરી 60 અને 30 દુ 60. આને કહીશું કામનું પ્રમાણ. બંને નળ એક સાથે ભરવાની વાત કરે ભાઈ. એ નળ એકલો ભરે તો 20 મિનિટ થાય, બી નળ એકલો ભરે 30 મિનિટ થાય. એ લોકો એવું કહે છે કે બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાય? તો બંને નળ એટલે કે બંનેનું પ્રમાણ છે ભાઈ 5 અને 60/5 એટલે આપણો ફાઇનલ આન્સર છે ભાઈ 12 મિનિટ. આપણો ફાઇનલ આન્સર શું છે ભાઈ? 12 મિનિટ. ચલો કન્ફર્મ છે 12 મિનિટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મસ્ત આપણે આગળ વધીએ. બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે, તેમનો ગુસા 5 છે, તો તેમનો લસા કેટલો? છે ભાઈ પ્રશ્ન ખરેખર સારો છે. અહીંયા જો થોડી ગલતી કરી તો હાથમાંથી ગયું. આનો આન્સર આપો. મને જોવું છે આનો આન્સર કોણ આપે છે.
વેરી ગુડ. અજયસિંહ નો આન્સર આવી ગયો છે 60. સરસ 60. ડન ડન 60. ચલો ધ્યાન આપજો ભાઈ, કન્ફર્મ આન્સર છે આપણો 60. ગુણોત્તરને પ્રમાણને એક આ રીતે પણ લખી શકાય. જો ધ્યાન આપજો, બે સંખ્યાઓ જે માની લો કે 3/4, એને આપણે 3x કહી શકાય અને આ સંખ્યાને આપણે 4x કહી શકાય. એક મસ્ત રીતે સમજવા ને, અત્યારે સ્ટોપ થઈ જજો લખવાનું. અહીંયા જોઈ લેજો એકદમ આરામથી, પછી વિધાઉટ પેન જોઈ લઈએ. અહીંયા ગુસા એટલે શું? ફોર એક્ઝામ્પલ 4 અને 6, આનો ગુસા કેટલો થાય ભાઈ? તો કે 2 થાય. જેમ કે આના ભાગ પડે 2 × 2 અને આના ભાગ પડે 3 × 2, એટલે આ બંનેની અંદર કોમન સંખ્યા કઈ આવે છે? 2. એટલે કે આ 4 અને 6 નો ગુસા કેટલો થાય ભાઈ? 2. 4 અને 6 નો ગુસા કેટલો થાય? 2 થાય. બરોબર ને? ગુસા એટલે કોમન સંખ્યા. તો આ બંનેમાં કોમન x છે, આ બંનેમાં કોમન x છે, ને x ની વેલ્યુ મળી ગઈ ભાઈ. x ની વેલ્યુ કેટલી છે? 5. તો એક સંખ્યા 3 × 5 છે અને બીજી સંખ્યા 4 × 5 છે. આ સંખ્યા 15 છે ને આ સંખ્યા 20 છે. બસ આનો લસા જોઈ લો, હમણાં જ તે વાત કરી, મોટી સંખ્યાનો ગળ્યો. 20 × 60. ગુસા એટલે કોમન. જોઈ લો, ડન છે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. હવે 1 થી 100 ની વચ્ચે 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ મળે? તેવી કેટલી સંખ્યાઓ મળે? આન્સર આપો ભાઈ. હકીકતમાં જો થોડું કોમન સેન્સ કામ કરે તો પેન વગર ઓપ્શન સોલ્વ થઈ જાય છે આન્સર. 6 7 7 7, 3 અને 5 બંને વડે ભાગવાના છે. ઇટ મીન્સ કે 15 વડે ભાગવાના છે. બોલો, મેં તમને કહી દીધું છે. હવે 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, તો બંનેનો ગુણાકાર પહેલા ક્લિયર કરો. અને આ બંનેનો ગુણાકાર બને છે 15, એટલે 100/15 કરી લો ભાઈ, જવાબ મળી જાય 100. જુઓ, 3 અને 5 બંને વડે ભાગવાના છે. ઇટ મીન્સ કે 15 વડે ભાગી શકાય એવી જ અમારા સંખ્યાઓ વધવી છે. અલગ અલગ હોદીને આપણે પ્રયત્ન નથી કરવાનો. 3 અને 5 અને એટલે કમ્પલસરી, અને એટલે કમ્પલસરી બંને વડે ભાગી શકાતી હોવી જોઈએ. એવી નહીં કે એટલા 3 વડે કાં તો એકલા 5 વડે. 3 વડે ભાગી શકાય, અને જેને 3 વડે ભાગી શકાય એને 5 વડે ભાગી શકાતી હોવી જ જોઈએ. એવી કેટલી સંખ્યાઓ મળે બસ એ ચેક કરવું. તો કે 100/15 અને 15 6 90. આગળ તો ન વધે, મતલબ 6 સંખ્યાઓ આપણો આન્સર છે ભાઈ. અહીં આપણો કન્ફર્મ આન્સર શું છે? ઓપ્શન ડી, 6. બરોબર ને? સરસ. એક્સપ્લેનેશન સાથે આવી ગયું છે. 15 30 45 60 75 ને 90. ડન. ચલો, મસ્ત મજાનો ક્વેશ્ચન નેક્સ્ટ આપણી સામે આવી ગયો છે. એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? ચલો, કોનો આન્સર જલ્દી મળે ચેક કરી લઈએ આપણે.
320 320 240. ચલો ચેક કરી લઈએ. MDH વાળા એક્ઝામ્પલ છે. ગઈ વખતે ફોરેસ્ટ ફટાફટની જે આપણી જે ચાલી રહી છે એમાં ઓલરેડી આવો એક્ઝામ્પલ આવી ગયું છે. MDH છેદમાં W બરાબર MDH છેદમાં W. 40 કારીગર છે ભાઈ, એમને 1000 દિવસ લાગે છે, તો 125 કારીગરને કેટલા દિવસ લાગે? તો 40 ગુણ્યા 1000 છેદમાં 125. બસ અહીંયા તમને જવાબ મળવાનો છે. 25 એ 40, 25 400 થાય ને એટલે 0 એડ કરે. 25 એ 5, 5 8 40, 8 4 32, 320. અહીંયા કન્ફર્મ આન્સર શું છે ભાઈ આપણો જોઈ લઈએ. 320. 320 ડન છે. 320. ભાઈ નોટ્સ બનાવતા રહેજો, જે એક્ઝામ્પલો આપી રહ્યો છું એક્ઝામમાં ખૂબ કામનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. આ ક્વેશ્ચનને મારે સમજાવતા પહેલા અહીંયા મારે તમને કંઈક થોડું ઘણું જીકે આપવું છે. ગઈ વખતના લેક્ચરમાં આપણે એક છેલ્લે પ્રશ્ન પૂછ્યો હતો, વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ તારીખે? ચલો એકવાર કમેન્ટ બોક્સમાં આન્સર આપો ને. વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ તારીખે ઉજવાય છે? વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ તારીખે ઉજવાય? ગૂગલમાં સર્ચ ન કરતા ભાઈ, પણ વાંધો નહીં. વિશ્વ વિદ્યાર્થી દિવસ નવેમ્બર નો આવે. વિશ્વ વિદ્યાર્થી દિવસ આવતીકાલે નવરાત્રીની શરૂઆત થવાની છે 15 ઓક્ટોબરે. આવતીકાલે જે છે 15 ઓક્ટોબર, નોટ્સ કરી લેજો ભાઈ. 15 ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થી દિવસ કહેવાય. અબ્દુલ કલામની યાદમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જન્મદિવસને વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મસ્ત મજાના 3 ક્વેશ્ચન લખું છું. કદાચ એક્ઝામ આપી હશે, આપતા હશો તો તમારી સામે આવા પ્રશ્નો જોવા મળશે તમને. તમને એવા પ્રશ્નો જોવા મળતા હશે. પાન કાર્ડમાં કેટલા આંકડા હોય? આધાર કાર્ડમાં કેટલા આંકડા હોય? IFSC કોડમાં કેટલા આંકડા હોય? ત્રણે ત્રણના આન્સર મસ્ત લખી દો. 12 કોનામાં છે, કોનામાં કયા છે લખો તમે એકવાર. સરસ. એકવાર યાદ રખાઈ લઉં છું. મેં એવું યાદ રાખ્યું છે, પાન કાર્ડમાં પહેલા તો જોઈ લો 10 હોય. આપણે આને PAN પાન જ કહેવાય, પણ મનમાં પેન પણ બોલીએ અને પેન 10 રૂપિયાની આવે એવું જ વિચારી લેવાનું. જો કે આપણે 2 ની વાપરીએ, 3 ની વાપરીએ, 5 ની વાપરીએ, 2 નંબરની વસ્તુ છે, પણ વિચારવાનું પેન 10 રૂપિયાની. આધાર કાર્ડમાં જોઈ લો ભાઈ 12 આવે છે. આધાર કાર્ડની અંદર જ 12 છે, તો આધાર કાર્ડની અંદરથી જ મેં 12 લીધા છે. અને IFSC કોડ યાદ રાખવાના છે ભાઈ કેટલા? 11. કેટલા છે? 11.
ક્લિયર છે? ચાલો એક બીજો ક્વેશ્ચન આપું છું જનરલ નોલેજનો, જો કે તમે લોકો જનરલ નોલેજ ખૂબ બધું વાંચી રહ્યા છો, માત્ર નથી કરતા તો મેથ્સ અને રીઝનિંગ અને ઇંગ્લિશ. પાન કાર્ડમાં 10, પાન કાર્ડમાં 10 હોય. એક ક્વેશ્ચન લખું છું. ગુજરાત રાજ્ય ડેરી વિકાસ નિગમ ક્યાં આવેલું છે? 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 એક આન્સર છે ગાંધીનગર, એક આન્સર છે આણંદ. જોઈ લઈએ. આણંદ, ગાંધીનગર, આણંદ, પાલનપુર. વાહ મારા હાવજ વાહ. લગભગ ડેરી આવે ને ભાઈ એટલે બધાને આણંદ દેખાય. ખાસ યાદ રાખજો ભાઈ, ડેરી વિકાસ નિગમ છે ને ગાંધીનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગાંધીનગર. ક્યાં આવેલું છે? ગાંધીનગર. બે ક્વેશ્ચન આપું છું, કદાચ આપણે બહુ જલ્દી 2 દિવસમાં પાછું મળવાનું થશે. એ વખતે બે પ્રશ્નો અત્યારે ભરોસા સાથે કહું છું, થોડો ભરોસો તમારી પર રાખું છું. એનો કોઈ આન્સર કમેન્ટ બોક્સમાં નહીં લખે. ઘણા બધા લોકોને આવડતું છે પણ એનો કોઈ આન્સર કમેન્ટ બોક્સમાં નહીં લખે. બે ક્વેશ્ચન તમને અત્યારે બોર્ડમાં લખી નાખું છું, તમારે શોધીને રાખવાના છે. આવડતા હોય તો શાંતિ રાખવાની છે. નેક્સ્ટ ટાઈમ આપણે એની ચર્ચા કરી લઈશું. બસ 2 જ. અને એક છેલ્લો ક્વેશ્ચન છે, આપણે એની ચર્ચા કરી લઈએ. LIC નું સૂત્ર શું છે અને ગુજરાત વિદ્યાપીઠનો ધ્યાન મંત્ર શું છે? બરોબર. LIC નું સૂત્ર અને ગુજરાત વિદ્યાપીઠનો ધ્યાન મંત્ર, આ બંને તમારે શોધી રાખવાના છે. બહુ જ જલ્દી આપણી મુલાકાત થાય એટલે આપણે આની ચર્ચા કરીશું. અને આ બધું જ એક્ઝામ માટે કામનું અને કામનું અને કામનું છે. આ ક્લિયર કરી દઉં છું. બરોબર, નથી કરતો વાંધો નહીં. સીધો આપણે ક્વેશ્ચનની જરૂર વધારે સમય નથી બગાડતા, આટલામાં આપણું ક્વેશ્ચન પૂરું થઈ જશે. સરાસરીમાં ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. સરાસરીમાં આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા હતા. જેમ કે જુઓ 10 સંખ્યાની સરાસરી 30 છે. અહીંયા પ્રશ્નમાં ખાસ ભાઈ એક વસ્તુ પર તમારે નોટ્સ કરવાની છે. દરેક સંખ્યા, જ્યારે આપણને આવું કહે ને, દરેક સંખ્યા, દરેક પ્રાપ્તાંક, પ્રત્યેક અવલોકન, આવો શબ્દ આવે ને એટલે કાંઈ જ કરવાનું નહીં. જે આપણો અત્યારનો વર્તમાન મધ્યક છે ને લખી નાખો. કેટલો છે? તો કે 30. કેટલો છે ભાઈ? 30. દરેક સંખ્યામાં 5 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી? તો 30 + 5. શું આન્સર મળે ભાઈ? 35. શું આન્સર મળશે? તો કે ઓપ્શન જે એ આપણને આપેલો છે 35, 35. કન્ફર્મ? ચલો ભાઈ, ઓકે. 15 ક્વેશ્ચનની આપણે અત્યારે જે ચર્ચા કરી, પાછું આપણે બહુ જલ્દી મળવાનું થશે બીજા 15-20 ક્વેશ્ચન સાથે. આ રીતે આપણે રેગ્યુલર મળતા રહીશું. પણ જ્યારે લેક્ચર પૂરો થવાનું થાય ને ત્યારે 50+ સંખ્યા થાય છે. થોડા મેક્સિમમ તમે 9 વાગે એક્ઝેક્ટ શાર્પ લેક્ચરમાં આવી જાઓ તો ખરેખર ભણવાની મજા આવે. તમારા ઘણા બધા ડાઉટ ક્લિયર થાય. ચલો ભાઈ, ગુડ નાઇટ. આવતીકાલની નવરાત્રિની શરૂઆત માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન. પણ હું એવું માનું છું કે આટલી નવરાત્રિ છોડીને આ વખતે પ્રિપેરેશન પર લાગી જાઓ તો આના પછીની બધી જ નવરાત્રિ ભાઈ આપણી સારી થાય. મા અંબા આપણી સાથે જ, આપણી જોડે જ છે.
આપણે ખરેખર આપણી મહેનત પર અત્યારે ફોકસ કરો. એક્ઝામ સામે આવી જશે, ખ્યાલ પણ નહીં આવે. 9 દિવસ સમય થોડો ઓછો બગાડજો, ક્યાંય ન જઈએ એનું ધ્યાન રાખજો. ચલો, ગુડ નાઇટ. જય હિન્દ, જય ભારત.